मंगल मूल निकंदम पवन तनु संतन हितकारी हृदय विराज अवध विहारी मातु पिता गुरु गणपति शारद शिवा समित शंभु सुख नारद चरण बंदी विनवे सब काहू देहि राम पद नेहि निबाहु वंदे राम लखन वैदेही जय तुलसी के परम स्नेही जी। जय साई राम। पहला तो व्यासपीठनी नजीक उभीને બોલવું એટલે બહુ મોટી વાત કહેવાય ને મારા જેવા ને આવો ચાન્સ તમે આપે કે મારી આ બરા પિતા તુલ્ય લોકો બેઠા એની હવે મને બોલવા કે કંઈક હવે બોલવું પડે કેમ ગુરુ આદેશ આપે ને બેટી આપે કોને ખબર શું થાય તે રામના ધામમાં બેઠા કે જલારામ સીતારામ તુકારામ રામ રામ બાપા સીતારામ આવે રામને યાદ કરવા પડે हे रामा पुरुषोत्तमा नरहरि नारायण केशवा गोविंद गुरुनिधि दामोदरा माधवा हे कृष्ण कमलापति यदुपति सीतापति श्रीपति वैकुंठाधिपति चराचरपति लक्ष्मीपति पाहे माम आदुराम तपोवनादिगमनम हत्वा मृगम कांचनम वैदेही हरणम जटायुमर्णम सुग्रीव सभासनम बाली निर्दनम समुद्रनम लंकापुरी दहनम पशुवद्रावण कुंभकर्णनम एतद्वी रामायणम। जय श्री राम। કેમ આપણે બાપાના ધામે જલારામ બાપા રામ બોલતા એટલે રામને યાદ કરવું પડે કે બાપા કઈ નહીં કરતા રામ બોલતા રોટલો ખવડાવતા આ આપણને ખબર કથા અમારું તો આવવા નક્કી જ નહીં હતું પર હવે અમારા શૈલેષભાઈ છે શ્યામભાઈ છે અમને ખેંચી લાવ્યા એટલે અમે આવી રહ્યા થયું કેમ ત્યાંથી સુધી આવું અને અમે સાળંગપુર ગયા ત્યાંથી વીરબાઈ માના મંદિરે ગયા સમય હતો બહુ સરસ શૈલેષભાઈ ગયા ને બાપાનો મંત્ર બારી પાસે બોલ્યા પ્રેમ ઇન્સાન કો જિંદા રખતા હે આટલું બોલ્યા એટલે બારી કાકા અંદર આવો બોલાવી લીધા અમને એટલે પ્રેમની જ વાત કરે કેમ કબીર સાહેબ પ્રેમની વાતો કરતા પણ બાપા પ્રેમની વાત કરે આપણે જીવતા જ પ્રેમ પર છે એટલે પ્રેમ વિશે કબીરજી કહે પ્રેમ પ્રેમ હર કોઈ કરે પ્રેમ પીછાડે ન કોઈ आठ पहर डूबा रहे प्रेम उसी को होए। उदाहरण भी आप्યું છે प्रेम तो ऐसा कीजिए जैसे चांद चकोर उठा धड़ धरणी पर गिरे तहु नजर चांद की ओर એટલે કે ચકોર જેવો પ્રેમ કરો કે એને જોયા જ કરતા કે ધડ પડી જમીન પર જાય તો હવે એના બાજુ જોયા કરે એટલે કે પ્રેમને તાતને અમે બી ખેંચીને ઓદી આવી રહ્યા કે 2-5 મિનિટ જઈ આવીએ અમે તો સાંભળવા આવીએ ને અમને આપી દે એટલે અમારે કંઈક બોલવું પડે। આજે એકાદશી છે બાપાના વિડીયો અમે જોતા રસ્તે આવ્યા ને અમે રસ્તે એમ સત્સંગ કરતા આવ્યા પેલા ખાટુ શ્યામના દર્શન કરી આવ્યા સુરતમાં મન થયું તો ત્યાં 2-3 કલાક રહ્યા શૈલેષભાઈ અમે નસીબ એવા કે ત્યાં બી પાઠ કરતા જ આવ્યા વીરબાઈ માના શરણમાં બી પાઠ કર્યા લાકડી તમે દર્શન દેવલા અમે દર્શન કરીને ત્યાં બી પાઠ કરીને આવી રહ્યા અહીંયા આવીને નાહી બી લીધું જ્યાં જ્યાં તમે ગયા ત્યાં પછાડથી અમે ગયા એટલે મતલબ ધક્કો કોઈમાં આવ્યું એવું થાય આવું થાય। હવે આજે દિવસ એકાદશી છે એટલે નાની અમસ્તી એકાદશીની એક વાત કરીએ। મહારાષ્ટ્રના એક સંત નામદેવ થઈ ગયા એકાદશીના દિવસે ભંડારો કરતા કીર્તન રાખતા અને જનાબાઈ નામની ઘરે કામ કરતી એક બાઈ એ દરવાજા પર બેસીને કીર્તન જોતી અને તે સમયે હરિ કીર્તન અને હરિ આવીને નાચતા ગુરુને દેખાતા નહીં શિષ્યને દેખાતા। આવી વાત કેમ કરીએ ખબર અત્યારે જ મિની જલારામ ધામ એટલે અમે નિમખલ ગયા અને પોતાના અનુભવની વાત કહેવી પડે। કથા દરમિયાન લાસ્ટ દિવસ હતો બેઠા અમે બધા ભક્તો દીપિકાબેન બેઠા હતા અમે 7-8 મિત્ર બેઠા 8-9 માણસ અમે તો ગાડીમાં નીકળી કેટલા દે પછી નીકળી જાય ખબર પડે બધા બેઠા હતા પણ એટલી મધુર ચંદનની સ્મેલ આવતી હતી એનો અહેસાસ અમને થતો હતો। રસ્તે 9 વ્યક્તિ વાત કરે કે અમને કંઈ થાય પણ શું થાય તે ખબર નહીં પડે પછી એમ થયું ગુરુને નહીં કદાચ શિષ્યને ભગવાન દર્શન આપતા હોય। આજે એકાદશી છે કદાચ કોઈ એક જગ્યાએ સાંઈ હાજર હોય કારણ કે એકાદશીએ નામદેવમાં કીર્તન કરતા ને તો એ ભક્તને દર્શન જનાબાઈને ભગવાન આપતા
અને જનાબાઈ રડતી કે બહુ કીર્તન નહીં કરાવતા, અમારા ઠાકોર નાચે ને તેના પગ દુખે એમ કે. અને રડતી આજીજી કરતી. આવી એકાદશીનો મહિમા ને આજે અમારા રાધારામજીનો જન્મ થયો એમ કે ચાલે. તે જન્મદિવસ મેં જોયો એટલે સરસ અમે તો કેવું કે કંઈક કેક બેક કાપવું પછી શાંતિથી કથા બતાવીને કે આનો બી ઉત્સવ મનાવવો પડે કે આજે પુનર્જન્મ કહેવાય, તે બી જલા અને સાઈના મિલનથી. એટલે બોલવા પછી બોલ્યા જ કરે એમ થાય. કેમ કર કે ભગવાન કઈ આપે તો પછી આપ્યા કે બોલ્યા કર એમ થાય. અને આજ તો આપે અમે બાપુને સાંભળવા આવ્યા. તો બી એક મસ્ત રાજા હતો. રાજા એક રાજ કરતો રાજા હતો. એ રાજાને 4 રાણી હતી. મસ્ત મજાનું રાજ્ય. રાજા બી મસ્ત રાજ્ય કરતો, પ્રજા સુખી હતી. એક દિવસ રાજાના મનમાં વિચાર આવ્યો કે સારું હવે તો મરી જવાનું, શું કરું? 4 રાણીને બહુ પ્રિય હતી. અતિ એટલે અતિ પ્રિય હતી. તો ગુરુને બોલાવ્યા. ગુરુ શું કરાય એમ કે જીવનનો મુક્તિનો માર્ગ બતાવો. ગુરુએ કહ્યું એક કામ કરો ને, જંગલમાં જ્યાં કરો, રાજપાટ છોડી દેવો, તપસ્યા કરો એમ કે. રાજાને ગુરુનો વિચાર યોગ્ય લાગ્યો. સૌથી પ્રિય નાની રાણી હતી. પહેલેથી હાથ જોડાયેલી હતી રાણી. તેને કીધું મને સંસારમાંથી મોહમાયા ઓછી થઈ ગઈ, મૃત્યુ નજીક આવવાનું છે, આ રાજપાટ છોડને મારે જંગલમાં તપસ્યા કરવું છે, પ્રભુને પામવા છે, તું મારી જોડે આવશે? નાની રાણીએ ના પાડી દીધી, મારથી નહીં અવાય, તમે તમારે જવું, હું તો રાજકોટ ભોગવીશ અહીંયા એમ કે. કઈ નહીં, રાજા ખુશ થયો. સેકન્ડ નંબરની બીજી રાણી, સેકન્ડ લાસ્ટ રાણી પાસે પાછો ગયો અને કે મારા મનમાં વિચાર આવ્યો કે રાજપાટનો મોહ માયા મને કશું કામની નથી, હવે મેં શું કરું? હું જંગલમાં તપસ્યા કરવાનો છે મુક્તિ માટે, તું મારો સાથ આપશે? તો તેણે કીધું ના, તું મને છોડી જશે ને, તું બીજો રાજા શોધી લઈશ, હું તારે જોડે નહીં આવું. હવે સેકન્ડ ક્લાસ રાણીએ કીધું 4 તો પ્રિય છે, હવે ત્રીજી પાસે ગયો. ત્રીજીને બી જ વાત કરી કે મુક્તિનો માર્ગ જોઈએ છે, હવે રાજપાટ શું કરવાનો, મોત નજીક આવી ગયું છે, ચાલે જંગલમાં તપસ્યા કરવા જ્યાં છોડીને બધી માયા. ત્રીજી કે ના, પણ તને એક વચન આપું છું, તારો અંતિમ સંસ્કાર મેં કર આપું, જોડે આવા તો નહીં. ત્રીજી આવું કીધું. ચોથી જે બહુ પ્રિય હતી તો આવવાની ના પાડી દીધી. સેકન્ડ નંબરની રાણી એમ કીધું તું છોડી જાય ને તું બીજો રાજા શોધી લેવા, પણ હું આવું તો નહીં છે એમ કે. અને ત્રીજી રાણી એમ કીધું તારો અંતિમ સંસ્કાર તો મેં જ કરીશ, પણ હું આવું નહીં. અને આમ કરતો કરતો નિરાશ થયેલો રાજા જ્યારે બહારને પહોંચ્યો એટલે બહાર આવીને ચોથી રાણી કશું બોલી નહીં અને કેવું ચાલ હું તારી જોડે આવું છું. તો રાજાએ કહ્યું તને ખબર છે મેં ક્યાં જવાનો છું, તમારે કશું જાણવું નથી, તારે કાં લઈ જવું કાં, પણ હું હંમેશા તારી જોડે જ રહીશ, તમે જ્યાં લઈ જાય ત્યાં હું જઈશ. આ 4 રાણી અને એક રાજાની વાર્તા હતી. વાસ્તવમાં આ 4 રાણી એ 4 રાણી ન હતી, આ રાજા એ રાજા ન હતા. આ રાજા રાણી અમે ને તમે ને આપણે બધા છે. કેવી રીતે? તો રાજા છે ને એ આપણે પોતે છે, અને 4 રાણી પૈકી જે પહેલી રાણી છે ને કાયા શરીર છે, અને શરીર મરવાના ટાઈમે છોડી જાય. બીજી રાણી છે ને એ આપણો મોબાઈલ, લેપટોપ, ગાડી, બંગલા એ છે. તું મરી જાય ને બીજાની થઈ જાય, બીજાને પણ નહીં જાય. આ બીજી રાણી એ સેકન્ડ લાસ્ટ નંબર. ત્રીજી રાણી એટલે કોણ ખબર? આપણા મા બાપ, ભાઈ ભાભી, કાકા કાક, પરિવાર. એ કીધું અંતિમ સંસ્કાર કરા પણ જોડે આવવાની. આ 3 રાણી થઈ. કાયા એ પહેલી રાણી હતી. બીજી રાણી કોણ હતી ખબર? એ આપણી સંપત્તિ હતી. અને ત્રીજી રાણી એ હતી ને એ આપણો પરિવાર હતો, જેને આપણે બહુ પ્રેમ કરો. એક 4 ને પ્રેમ, શરીરને બહુ પ્રેમ કરેલો, આપણે ગાડીને બહુ પ્રેમ કરીએ, અને પરિવારને તો બહુ જ પ્રેમ કરીએ. હવે ચોથી રાણી જેને પ્રેમ જ નહીં કરેલો, જેને દરકાર નીકળો છે જન્મથી આપણી હાથે, એ છે આપણી આત્મા. એ ચોથી રાણી આપણી આત્મા છે.
એ આત્મા શું માંગે ખબર? એ આત્મા ભજન માંગે, સત્સંગ માંગે, કથા માંગે અને એ જ લઈને ઉપર આવવાની. પણ આપણે ત્રણ રાણીને આચરવી અને ચોથી રાણી ની આચરવી. તે આ સત્સંગ છે, આ કથા છે, આ કીર્તન છે અને છેલ્લે સુધી એ ભક્તિનું ભાથું જ ઉપર આવવાનું. એ ચોથી રાણી જ આપણી જોડે આવશે. અસ્તુ. ઓમ સાંઈરામ. ઓમ સાંઈરામ.